મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું અને મંદિરની જયારે પ્રતિષ્ઠા કરી, શ્રીજી મહારાજ અવરભાવમાં મહારાજે મનુષ્ય ભાવ અદ્રશ્ય કરેલો, મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા એ અવરભાવ બંધ કર્યો. પછી 86ની સાલમાં 88ની સાલમાં મૂળી મંદિરની પ્રતિષ્ઠા થઈ અને બ્રહ્માનંદ સ્વામીએ પ્રતિષ્ઠા જયારે કરી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ પોતે પધારેલા અને જયારે પ્રતિષ્ઠા ઉત્સવ ઝાલાવાડનો પહેલવેલો પ્રતિષ્ઠાનો ઉત્સવ, પહેલવેલું મંદિર ઝાલાવાડ દેશનું, અને ચારેય બાજુ ખૂબ જાહેરાતો થયેલી, એ મૂળી મંદિરની પ્રતિષ્ઠા છે, બધા આવજો આવજો આવજો. ગામો ગામથી સંઘ નીકળેલા. ક્યાં જવા? મૂળી જવા. સત્સંગી પણ ખરા અને કુસંગી પણ ખરા. તે ઠેર ઠેરથી સંઘના ટોળે ટોળા આવે. તે એક રબારી, એક ભરવાડ ઢોરા ચારે વગડામાં, તે રસ્તા ઉપરથી જે સંઘ નીકળે એને પૂછે કે બધા ક્યાં જાઓ છો? તો કે મૂળી. કેમ? સ્વામિનારાયણનો સમયો છે ને એટલે. સ્વામિનારાયણનો સમયો છે ને એટલે. સ્વામિનારાયણનો સમયો છે ને. આવું એને 3 દાડા 5 દાડા સુધી સાંભળ કર્યું એટલે એને પણ ઈચ્છા થઈ ગઈ કે આ સ્વામિનારાયણનો સમયો આટલો બધો હશે, તે ટોળે ટોળા જાય છે, તે લાઈને હું જઉં. એને ઈચ્છા થઈ ગઈ. કોઈને પૂછ્યું રસ્તામાં કે ભાઈ મારે અવાય? મારે અવાય? હું સ્વામિનારાયણનો ભગત નથી હો, હું તો દેહી છું, મારાથી અવાય? કે અવાય, બધાથી અવાય. તો કે ત્યાં શું હોય? ત્યારે એક હરિભગતે કહ્યું કે ત્યાં હારું હારું ખાવાનું હોય. સમજ્યા? હારું હારું ખાવાનું હોય. કે હે? હા, હારું હારું ખાવાનું હોય. તો જલસો પડી જાય ગયો. તો આવું. એને લાલચ શાની હતી? દર્શનની નહીં, સ્વામિનારાયણના દર્શનની નહીં, સ્વામિનારાયણના મહાત્મ્યની નહીં. આ ભગવાન સ્વામિનારાયણે રાજમાર્ગ ચાલુ કર્યો, ફદલનો માર્ગ. ફદલ એટલે સમજ્યા? અદલ અને ફદલ, કલ્યાણના 2 માર્ગ છે. એક અદલ અને એક ફદલ. અદલ એટલે શું? તોલીને કરવું, એનું નામ અદલ. તોલીને એટલે સામે 100 ગ્રામની સામે 100 ગ્રામ વસ્તુ આપવી, એનું નામ અદલ. અને અટકળે ઢગલો કરી દેવો, એનું નામ કહેવાય ફદલ. સમજ્યા? મફતમાં આપી દેવું, એનું નામ કહેવાય ફદલ. ફદલ એટલે કેવળ કૃપા. સ્વામિનારાયણ ભગવાને આ માર્ગ ચાલુ કરેલો. પેલો દેહી તો એની કડિયાળી ડાંગ ખભે નાખી અને એ પણ ગઢડે ઉમળી આવવા નીકળ્યો. એના હૈયામાં એક જ અંદર આલોચ હતો. શાનો આલોચ? કે સ્વામિનારાયણના સમૈયામાં જશું અને હારું હારું ખાશું. હારું હારું ખાવાની ભાવનાથી આવ્યો છો. એને સ્વામિનારાયણ કોણ, સ્વામિનારાયણ કેવા, સ્વામિનારાયણનો શું સંકલ્પ છે, એમની શું વાતું છે, કેવું મંદિર છે, એને એની સાથે કોઈ નિસ્બત નથી. એને નિસ્બત હતી એક જ જોડે. શાની જોડે? પેલા સ્વામિનારાયણની પ્રસાદી, સ્વામિનારાયણનું ખાવાનું બહુ સારું. આટલું સાંભળેલું. મૂળી આવ્યો. મૂળી આવતા જ બધા ટોળે ટોળા, ત્યાં તો લાખો લાખો માણસો, હરિભક્તોની મેદની. એને આવતા જ કોઈને પૂછ્યું કે ભાઈ સ્વામિનારાયણનું રહોડું કઈ બાજુ? કારણ કે એને નિસ્બત શાની જોડે હતી? રહોડા જોડે. સાંભળજો, આ ગણાય કે સ્વામી આ સમૈયા કરે ને ઉત્સવો કરે ને આટલા બધા માણા જમે ને હજારો હરિભક્તો નકામા કેટલાય મફતિયા જમી જાય, આવા ખોટા ખર્ચા કરવાની શી જરૂર? ઘણાને એવું થતું હોય કે સ્વામિનારાયણ આવા મોટા મોટા ઉત્સવ કરે ને ખોટા બધા ખર્ચા કરે, આવી બધી શી જરૂર? અરે ભાઈ, એ ખર્ચા નથી, એ વાવેતર છે. વાવેતર, એ વાવેતર થાય છે, કલ્યાણનું વાવેતર થાય. તો આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે આ પ્રસાદી જેના પેટમાં જશે એ પડી પડી ઉગશે. તો ઉગેશ ઉગેશ ઉગેશ. એક વખત જેને સ્વામિનારાયણની પ્રસાદી ખાધી, આજે નહીં તો 10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે પણ એ પડી પડી અંદર કામ કરશે. મુક્તો એક નહીં, ઢગલા બંધ પ્રસંગો જોયા છે. અહીંયા પેલો આઈને તરત પૂછવા માંડ્યો કે સ્વામિનારાયણનું રહોડું ક્યાં છે? કે બધાએ કહ્યું કે આમ હેડ્યો જા. હવે રસોડામાં જતા જતા વચ્ચે ભંડાર જાય. ભંડાર એટલે કિચન ડિપાર્ટમેન્ટ, કુકિંગ ડિપાર્ટમેન્ટ. સમજ્યા? એને ભંડાર કહેવાય. અને પેલો ભોજનાલય એટલે કે ભોજનશાળા એ આખી જુદી હોય. અને અહીંયા કુકિંગ ડિપાર્ટમેન્ટ એટલે એક આખી ભંડાર જુદો. રસ્તામાં આવ્યો અને ત્યાં ગાંઠિયા તળાય, ગાંઠિયા. અને ત્યાં એક હારે 50-100 ચૂલા મૂકેલા
અને હરિભક્તો ગાંઠિયા તળે અને એનો ઢગલો કરે. તે એવડો મોટો ઢગલો કરેલો, જેમ પેલો કપાસનો રૂનો ઢગલો હોય ને, જીનમાં કોઈ જીન હોય કપાસનું અને મોટો રૂનો ઢગલો હોય ને, તે ગાંઠિયાનો ઢગલો મોટો. તે એ તો જો આમ છેટે ઉભો ઉભો આમ જોવે, ધ ધ ધ ધ ધ ધ ધ, ઓહો હો હો, આટલા બધા ગાંઠિયા સ્વામિનારાયણના ઘેર, આટલા બધા ગાંઠિયા. આમ કરતો કરતો એને જિંદગીમાં પહેલવેલા ગાંઠિયા આટલા જોયા. તે ધ ધ ધ કરતા કરતા એ તો એને કોણ જાણે શું થયું, એટેક આવી ગયો. તે પડ્યો હેઠો અને એ જ મિનિટે સ્વામિનારાયણ ભગવાને કાંડો ઝાલ્યું. હે ગાંઠિયા ખાધા પહેલા ગાંઠિયા ત્યાં જોયા ને, ચાલ અમારી મૂર્તિમાં, અમારા ધામમાં, અને જય સ્વામિનારાયણ. ગાંઠિયા હજુ ખાધા નતા હો, હજુ એને ગાંઠિયા ખાધા નતા, ગાંઠિયા જોયા હતા. અને જોતાની સાથે પણ કોના ગાંઠિયા હતા? સ્વામિનારાયણના ગાંઠિયા.